સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં હશો? તો અત્યારે જો આપણે સ્કૂલે જવાનું છે, તો આપણે જો તૈયાર થઈ ગયા ને હવે જો આપણે ભૂખ લાગી, મને કહે કે હાલો એવું કરી દઉં. તો મમ્મી અત્યારે ટિફિન ભરે ને અહીંયા જો વંશ છે સેવ ખાય. સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો જો મમ્મી કીધું કે સેવ હોય ને હું જઉં ત્યાં છે તો મમ્મી કીધું કે એનું સેવ કલા તો જો હું સેવ ખાઉં છું. તમારે કોઈને ખાવું હોય તો આવજો. એવું અહીંયા જો મમ્મી છે એક ટિફિન પેક કરે. અહીંયા વંશનું થઈ ગયું. મારું જોઈએ ટિફિન પેક થઈ ગયું. હવે આપણે હાલો સેવ ખાઈ લઈએ. હવે જો મેં મારા લંચ બોક્સમાં હે કેળા ભરી લીધા, ફ્રૂટ લઈ જવાનું હે ને અહીંયા જો મારા બેના ટિફિન રેડી થઈ ગયા. જો આમાં બટેટા આપણે સુધારી લીધા. હાલો બપોર થવા આવ્યા તો આપણે શાક વઘારી લઈએ. જો મસાલ્યું છે, અહીંયા તેલ મેં લીધી તો તેલ ઊનું થઈ જાય તો આપણે શાક વઘારી નાખીએ. તો હવે જો આપણે સ્કૂલેથી આવતા રહ્યા ને હવે જો મારે સ્કૂલે તો અમારે બધું હોમવર્ક કરાવી દે ને અત્યારે અમે સ્કૂલેથી આવતી રહી. અત્યારે વરસાદ જેવું મોસમ નથી લાગતું, કેમ કે આકાશ એકદમ ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે. અમુક વાદળ છે એ ધીરે ધીરે જાય છે અને ચલો આપણે હે ને નાવા જવાનું છે. હું અત્યારે ડ્રોઈંગ કરતી હતી. મારું જે મેં કેટલાય મોબાઈલમાં મેં જોયું છે કે અમુક જે લોકો હોય છે એ શું કહેવાય પાંદડા અલગ મસ્ત શેપના એ રાખે ને એના માથે જે વોટર કલર હોય એને છાંટાનો છણકાર કરે અને પછી છે ને શું કરે એ પાંદડા લઈ લે એટલે મસ્તનો આર્ટ બની જાય ને પછી ને વચમાં છે ને એ નામ લખે. એટલે પણ મેં પણ એ હેડ ટાઈ કરવા માટે મારું નામ પહેલાં લખ્યું છે. પછી હું હમણાં એમાં છંટકાવ કરીશ. તમારું નામ કેવું થયું તમને બાદમાં બતાડીશ. જો મારું સારું બનશે ને તો હું તમારા નામ પણ મારી ડ્રોઈંગ બુકમાં કન્વર્ટ કરીશ. જો મારી ડ્રોઈંગ બુક પૂરી થઈ જશે તો હું પછી જે સાદી બુક હોય એમાં તમારા નામ કન્વર્ટ કરી દઈશ. તો હવે જો છે ને મમ્મી મેં તમને કીધું કે મમ્મી દુકાને ગયા હતા. મમ્મી દુકાને અત્યારે બકાલો લઈ આવ્યા અમારા માટે, કાલનું જે સ્કૂલનું હોય એના માટે. હા, કોમેન્ટ કરજો કે તમારું નામ મને કોમેન્ટ કરજો ને તમારું નામ પણ હું તમને એકદમ મસ્ત આર્ટમાં કરી દઉં. તો હવે જો છે ને મને લઈ આવ્યા ખાવાનું. તીખા મમરા મારા માટે ને વંશ માટે લઈ આવ્યા. અમે બે બેનભાઈ માટે ખાવાનું છે. ને અમારું બિલ અમે 10 રૂપિયાનું મેગીમાં ખાઈએ. ચાલો હવે નાસ્તો કરી લઈએ. ત્યાં જો વંશે હે નો નાસ્તો તોડી લીધો ને હું પણ મારો હમણાં નાસ્તો તોડી લઈશ. સીતારામ જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જશો બધા રહ્યા? તો જો મમ્મી કીધું કે મમ્મા મારે તો જો નાસ્તો કરા. તમારે કોઈને ખાવો હોય તો આવો. હવે આપણે પણ નાસ્તો તોડી લીધો. હવે આપણે પણ ખાઈ લઈએ. તમારે પણ ખાવો તો આવજો. ખાઈ લીધું આપણે પછી. હવે જો મારું નામ શિવાંગી છે એટલે મેં અમારું નામ શિવાંગી લખી લીધું છે, SHIVANGI. એ મારો જે સામાન છે એ રાખ્યો છે.
ને જે ડેકોરેટ કરવાની છું ને જે પાંદડાઓથી એ પણ હું તમને હમણાં દેખાડું. હું આ પાંદડાઓથી મારા આર્ટને ડેકોરેટ કરવાની છું. હવે કેવું થાય? ચાલો તો આપણે ડેકોરેટ કરીએ, પછી તમને બતાડીએ કે અમારું કેવું ડેકોરેટ થયું. જો તમને ગમે તો તમારું નામ કોમેન્ટ કરજો, એટલે હું પણ તમારું નામ આવી જ કંઈક અલગ રીતના ડેકોરેટ કરીશ. ઓકે, જો પહેલાં મેં તમને બતાડ્યું તો એ છે ને પાંદડિયું બુકમાં છે ને સરખી રીતે નથી બેસતું, એટલે પછી હું આવા પત્તા લઈ આવી બધાય. આ પાંદડિયું જો બેસે તો બેસે, ન કરાય નહીં બેસે, કેમ કે એ છે ને પોળી બહુ નથી, આ પોળી છે થોડીક. અને આપણે આ રાખશું, આ રાખશું, આ રાખશું, આ રાખશું, આ રાખશું, આ રાખશું, એટલે મારું નામ રેડી થઈ જશે. તો ચાલો ટ્રાય કરીએ. પહેલે તો શું કરવાનું, પહેલે આપણી પાસે જે વોટર કલર હોય છે એ લઈ લેવાનો છે. આપણે જે પાંદડા જોતા હોય અને આપણી ડ્રોઈંગ બુક લઈ આવવાની છે. તો હવે એ બધું કર્યા પછી તમારે જે ડ્રોઈંગ આ વોટર કલર છે એમાં પીછી બોરવાની છે. તમારા હાથેથી આમાં હલાવવાની, એટલે આમાં જે ટપકા ટપકા આવી જાય ને પાંદડા સેફ રહે. ઓકે, એવી રીતે કરવાનું છે. હું તમને હમણાં ફાઇનલ રિઝલ્ટ બતાડીશ. તો ચાલો હમણાં ફાઇનલ રિઝલ્ટ તમને બતાડું. તો હવે જો મેં મારા નામને ઢાંકી દીધું છે, અને ચારેકોર મારે જેવી રીતે કરવું છે એ રીતે મેં સેટ કરી દીધું છે. હજુ હું અમને ફેરફાર કરીશ, તમને બતાવી દીધું કે તમે આવી રીતે સેટ કરી શકો છો. પછી તમારે વોટર કલર લેવાના છે, એમાં પીછી બોરવાની છે તમારે જે જોતું હોય. તો પછી એમાં પીછી પકડી અને એને પીછી જો હોય ને એથી આમાં આંગળીને ક્રશ કરવાની, એટલે તમારા હાથમાં થોડું ચૂટશે પણ એ ટીપા ટીપા બહુ ખરશે. એટલે તમે પીછી ફૂલ ભરી પછી આમ કરો ને તોય હાલે, પણ એમાં મને એ નથી ગમતું, મને આમ જ ગમે છે. હું તમને હમણાં ફાઇનલ રિઝલ્ટ બતાડીશ. મેં કંઈક છે ને આવી રીતે મેં કરી લીધું. હવે પત્તા નહીં, ખબર નહીં કે હવે રિઝલ્ટ શું આવશે. મેં કંઈક આવી રીતે કર્યું. રિઝલ્ટ સારું હોય તો તમે તમારું નામ કોમેન્ટમાં કહેજો, એટલે હું પણ તમારું આવી રીતે ડેકોરેટ કરી દઉં. તો ચાલો હવે આપણે સુકાઈ જાય પછી ખોલશું એને. થોડાક લીફ હોય છે, કેમ કે જલ્દીમાં હું કરતી હતી એટલે પાણી ઢોરાણું. ચાલો આપણે સુકાઈ જાય પછી વેટ કરીએ, બસ ફાઇનલ રિઝલ્ટ જોશું. તો હવે જો છે ને આપણે અહીંયાથી બધું હટાડી દીધું છે. અમુકના શેપ થોડાક અલગ થયો, અમુકના હરખા થયા. જેમ કે આ બહુ મસ્ત થયું છે, આ મસ્ત થયું છે, અહીંયા મસ્ત થયું છે, અહીંયા 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 બધે મસ્ત થયું છે. આ લીમડાનો પત્તા છે ઊંચા થતા હતા એટલે ત્યાં શાર્પ નથી થઈ. તો તમને અમારું કેવું લાગ્યું મારું? પછી હું ડિઝાઇન કરીશ એ તમને હું પછી બતાડીશ. ઠીક છે, આ ફાઇનલ રિઝલ્ટ છે. થોડું ખારું કરવાની ટ્રાય કરીશ. તમે કોમેન્ટ કરજો તમારું નામ, એટલે તમારા નામનું પણ હું તમને બનાવી દઉં. હવે જો મેં આમાં ડિઝાઇન પણ કરી લીધી છે. તો અમારું ફાઇનલ રિઝલ્ટ છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. ચલો અમારું જો કેવું મસ્તનું ચિત્ર તૈયાર થઈ ગયું છે. ને અહીંયા જો મમ્મી છે એ લોટલા કરે છે. તો ચાલો આપણે મમ્મીને બતાડીએ મારું ચિત્ર કેવું થયું. તો ચાલો મમ્મીને બતાડીએ. મમ્મી ગેસ્ટ કરો મેં શું બનાવ્યું હોય આજે. તો હવે ગેસ્ટ નથી કરી શકતા, તો હાલો બતાડી દે. 1 2 3 ગો. મેં મારું નામ લખીને બનાવ્યું છે. જે ઇંગ્લિશમાં લખ્યું. અહીંયા પાંદડાને રાખ્યા હતા વચમાં. પછી એની પેટર્ન કરી જો. મને બહુ ચિત્ર નથી ફાવતું એટલે ખરાબ થયું તો મને કહેજો. તો હું આગળ જો કરું તો સુધારવાની કોશિશ કરું. મને થોડું થોડું જેમ યાદ હતું મેં એવી રીતે કર્યું. અહીંયા જો મમ્મી લોટલા કરે. તો હવે જો મમ્મી પપ્પા હે દૂધ દઈને અત્યારે અને આપણે ખાઈ લીધું ને ઠામ ઉટકી નાખ્યા ને. તો ચાલો તો હવે આપણે વિડીયો પૂરો કરીએ. અમારા વિડીયો લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. કાલે આપણે પાછા નવા વિડીયો સાથે મળીશું. આવજો, બાય બાય, સી યુ. તો ચલો અમારા વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ ને શેર કરતા ભૂલતા નહીં. આવજો.